ઓકે ઓકે નમસ્કાર મિત્રો એમઈ વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ છે, જે લોકોએ કોન્સ્ટેબલ એક્ઝામ આપી, જે લોકો રાહ જોયા છે કે ક્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે ડીવીનું લિસ્ટ આવી જશે અને ડીવીમાં બી કેટલું મેરિટ અટકી શકે છે, એ વિશે આજે ચર્ચા વિચારણા કરીશું. તો એમબી વાલા ચેનલમાં હજુ સુધી નવા છો, સબસ્ક્રાઇબ, શેર અને તમારા મિત્રોના ગ્રુપમાં નાખી દો દોસ્તો. આજે આપણે પ્રોપર એનાલિસિસ જે લઈને આવે છે, જે 2025નું જે ડીવીનું લિસ્ટ હતું, એના સાથે સાથે આપણે એનાલિસિસ કરીશું કે કેટલા માર્ક્સ સુધીમાં તમારે ફાઇનલ મેરિટની સાથે એક્સ્ટ્રા થઈ શકે છે દોસ્તો. તો ટોટલી માહિતી આજે આપણે જણાવવા જઈ રહ્યા છે દોસ્તો. નવા છો વિડીયોમાં સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં દોસ્તો. આપણે હર નવા વિડીયો લઈને આવી ગયા છે દોસ્તો. એમબી વાલા ખબર જે તમારી માટે એક હરેક દિવસે તમારી ખબર લઈને આવી જાય છે દોસ્તો. તો ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ કેટલું રહેશે એ વિશે આજે આપણે સમાચાર લઈને આવી ગયા છે દોસ્તો. એમબી વાલા જે છે એ દરેક ચેનલમાં દરેક મતલબ લાઈવ અપડેટ તમારી સમક્ષ આપી દે છે દોસ્તો. ટેલિગ્રામમાં જોડાઈ જાઓ વધુ અપડેટ માટે. ચાલો હવે આપણે પહેલા હું તમને થોડું એનાલિસિસ બતાવી દઉં. તો 2025ની જે ભરતી થઈ હતી એની વિશે થોડી વાત કરી દઉં. તો જનરલમાં તમે જોઈ શકો છો 120, જ્યારે આ મહિલાઓનું જે અહીંયા કટ ઓફ એ લોકોએ આપ્યું છે એ લોકોમાં 98ની આસપાસ અટક્યું હતું. ઓબીસીમાં 109 હતું, એસસી હતું. ઈડબ્લ્યુએસમાં 94 હતું, મહિલાઓમાં એસસી હતું. એસસી એસટીમાં 94 થી 80 હતું, અહીંયા એસસી એસસી હતું. તો હવે આ ફાઇનલ ડીવીનું લિસ્ટ તમે જોઈ શકો. જનરલમાં 120 થી 121 ગયું હતું, મહિલાઓમાં સેમ જ રહ્યું હતું. આ જો ઓબીસીમાં ફરક પડ્યો છે દોસ્તો. ઓબીસીમાં અને ઈડબ્લ્યુએસમાં ફરક ખાસો પડી જશે દોસ્તો. એ હું તમને કહી લઉં. તમારે જે બી ફાઇનલ મેરિટ લિસ્ટ હોય એમાં 10 માર્ક ઇન્ક્લુડ કરીને તમારું ડીવીનું મેરિટ લિસ્ટ અંદાજે બની શકે છે દોસ્તો. એ બી હું તમને લાસ્ટમાં બતાવું છું કે કઈ રીતના ડીવીનું લિસ્ટ મેં બનાવ્યું છે દોસ્તો. એના સાથે સાથે એમબી વાળા ચેનલમાં હજુ સુધી નવા છો દોસ્તો, હરેક વિડીયો આપણે લઈને આવી રહ્યા છે. એમબીમાં બેંક ભરતીનો વિડીયો હોય, સ્ટાર્ટનો હોય, યા તો સરકારે 8મા પગાર પંચના કોઈ બી નયા પગલા ભર્યા હોય, તો દરેક વિડીયો આપણી ચેનલ આવી જશે ને. 4.5K સબસ્ક્રાઈબર સાથે આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ બની ગઈ છે દોસ્તો. નવા છો હજુ સુધી તો સબસ્ક્રાઇબ કરી દો. એના સાથે સાથે ચાલો હું તમને લાસ્ટમાં ડીવીનું લિસ્ટ બતાવી દઉં અહીંયા. તો તમે અહીંયા ડીવીનું મારું અંદાજિત કટ ઓફ લઈને આવ્યો છું, જ્યાં જનરલમાં 130 થી 131 રહી શકે છે, મહિલાઓમાં 112 થી 15 સુધી જઈ શકે છે. ઓબીસીમાં મેં કીધું છે 10 માર્ક વધારીને 128 129 થઈ શકે છે. મહિલાઓમાં બી 110 થી 112 રહેશે. ઈડબ્લ્યુએસ ની તમે વાત કરી દો, અહીંયા બી તમને એક જણાવવા માંગુ છું કે 124 થી 126 માર્ક આરામથી તમારું કટ ઓફ અટકી શકે છે, જ્યાં 103 થી 105 મહિલાઓમાં જઈ શકે છે. એસસી ની વાત કરું તો જ્યાં એસસી એસટીમાં 123 125, જ્યારે મહિલાઓમાં 103 થી 105 માં હાલ ડીવી નું કટ ઓફ હાલ દેખાઈ રહ્યું છે. જે કોન્સ્ટેબલની ભરતી માટે જે લોકો હાલ રાહ જોઈ રહ્યા છે રિઝલ્ટનું, તો ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી રહી છે. તમારું શું કહેવું છે કોમેન્ટ્સમાં બી નાખજો. વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા ગ્રુપમાં નાખી દો. જે લોકોએ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય, જે લોકો પાસ થવાના થોડા અંદાજિત નજીક હોય, એ લોકો માટે એમબી વાળા સારા સારા સમાચાર આવી રીતના લઈને આવશે દોસ્તો. સબસ્ક્રાઇબ, શેર અને વધુ માહિતી માટે લાઈક કરી દેજો દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા અને સરળ વિડીયો સાથે. ધન્યવાદ.